ઘર તો કેવાનું છે, ખાલી પતરા બે માથે નાખેલા છે, એના પાણીમાં રહીએ છીએ. ભાઈ કઈ બાજુ અહીં આવો તો સાઈડમાં ગાડી લઈને વાત કરીએ. હો બસ ઊભી રાખો શું છે વડીલ કઈ બાજુ? હા, વેચવા ગયા હતા, ઘર બાજુ જઈએ છે. શું કામ કરો? આ લવારી કામ ઘડવાનું ને એવું બધું, આ સુલા ને એવું બનાવીએ, હાથ મજૂરી ને એવું કરીએ. દીકરીઓ હારે છે, વેચવા હારે આવે. રહેવાનું ક્યાં? રહેવાનું એ ગોરડિયા કોમ્પ્લેક્સમાં. કામ ધંધો કેવો કાલે? કામ ધંધો હમણાં ચોમાસામાં થાવ બેઠ છીએ, કાંઈ છે નહીં સર. આ લારી તમારી પોતાની છે કે ભાડે? હા, પોતાની છે, બનાવરાવી. તો અત્યારે શું તમે કામમાં તો કરો? કાંઈ નહીં, બેઠ છીએ અને ધંધા કાંઈ હમણાં ચોમાસામાં ગારામાં કાંઈ ઘડવાનું કામકાજ કઈ હાલતું નથી. એમને એમ છીએ, ત્યાંથી ઘીરે ત્યાં આવ્યા ધંધો કરવા. કયું તમારું મૂળ વતન? મૂળ વતન વીરપુર રહીએ, જલારામ વીરપુર. જલારામ બાપાનું વીરપુર ગામ. હા, વીરપુર ગામ બરોબર છે. અને મૂળ કામ લુવારીનું. હા, લોહારીનું કામ. અને એમાં તમે ચૂલા બનાવો, બીજું શું બનાવો? ચૂલા, હુપડા, સાયણીઓ, બધી આમ ઘર સામગ્રી, આપણે રસોડાની ને એવી બધી સામગ્રી વેચીએ. અત્યારે ટૂંકમાં ચોમાસામાં એટલું બધું કામ નથી. કાંઈ નથી, હાવ એમને બેઠા છીએ. અને અત્યારે હાલો એ કામ નથી, તમે બીજું શું કામ કરો? બીજું શું કામ? કાંઈ હવે દાડી નહીં આવડતી નથી, હવે દાડીએ જતા નથી. તમારું નામ? પૂનાભાઈ. પૂનાભાઈ, તો તમારું ઘર ક્યાં છે મને બતાવશો? ઘર અહીંયા ગોરડિયા કોમ્પ્લેક્સમાં જ છે. ઘર તો કેવાનું છે, ખાલી પતરા બે માથે નાખેલા છે, એના પાણીમાં રહીએ છીએ. તો ગોરડિયા કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડમાં રહ્યો? હા, એ ગ્રાઉન્ડમાં ખૂણાની સાઈડમાં રહીએ છીએ. ઝૂંપડું છે, બે પતરા નાખેલા છે, એમાં રહીએ છીએ. આ મેં સાંટાનું બેહા એવું છે, બીજો કઈ આધાર નથી. છોકરાઓ ભણવા જાય કે ક્યાંય નથી જતા સાહેબ. આમાં હું ભણે? પેલા તો દીકરા આપણા સંતાન હોય ને એને તમારે ભણાવવા પડે. તમે ભણાવો નહીં તો બાળકને શિક્ષણ કેમ મળશે? એ તમારી જેમ મજૂરી જ કરશે. હવે 2 મહિના 3 મહિના માંડ રોકાવાનો હોય, ગામો ગામ ફરવાનો હોય, જ્યાં અમારે રોજ હાલે ત્યાં અમે વ્યા જાય. એમાં હું છોકરા ભણે કઈ વાંધો નહીં. તો તમે મને ઘર લઈ જશો જોવા માટે? તો આપણે ઘરે જઈશું, બરોબર ને? તો દોસ્તો, આપણને પૂનાભાઈ રસ્તામાં મળી ગયા અને આ દીકરીઓ બે આગળ હતી. આપણે એવું વિચાર્યું કે ભાઈ આ દીકરીઓને લઈને ક્યાં જતા હશે, હું મહેનત મજૂરી કરતા હશે, હું કામ કરતા હશે, તો આપણે એને પૂછીએ. પણ એનું લુહારી કામ મૂળ અને ઉપડા અને જારા અને એવું બધું વેચે, એવું બધું વેચે. પણ અત્યારે ચોમાસાની સિઝનમાં કામ નથી ને, કામ નથી. હાવ એમના તો દોસ્તો, આપણે એમના ઘરે જઈએ છીએ અને ઘરની આર્થિક સ્થિતિ શું છે જોઈ જાણી. તો દોસ્તો, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો પૂનાભાઈ, આજ તમારું ઘર એમ ને? બરોબર છે. ને આ તમારા બાળ બચ્ચા? આ બે બેબલી તો આપડી હારે જતી હમણાં. બસ, તો તમે આ એકદમ નાના એવા ઝૂંપડાની અંદર રહ્યો અને તમારું મેન કામ લુવારી કામ ઘડવાનું. તો અત્યારે લુવારી કામમાં નથી એટલું બધું ખાસ નથી. હમણાં ચોમાસામાં બેઠ છીએ અને કાંઈ ધંધા નથી, એટલે અહીંયા ગુજરાન ચલાવવા. અચ્છા, તમે આવું બધું બનાવો જાતે ને? અહીંયા જાતે બનાવીએ. સુલા ને એવું બધું, લવારી કામ, ઘડવાનું કામ, ઉપડા ને એવું બધું. પછી તમે મોવા પૂરતી જ વેચો કે? મોવામાં વેચીએ. 4-6 મહિના અહીંયા રહીએ, પછી આજુબાજુના ગામડામાં જઈએ ધંધો કરવા. જ્યાં અમારે રોજી હાલે ત્યાં અમે નીકળી જઈએ. અત્યારે ચોમાસામાં એટલું બધું કઈ ખાસ નહીં, બેઠ છીએ. કાંઈ ધંધામાં કાંઈ છે નહીં. અચ્છા, તો બેન, તમે તે ભાઈ ની હારે જ જાવ કે અહીંયા ઘરે હો? અમે આ છોકરાને બે ને હું લઈ જાવ, બે ને પપ્પા લારીમાં લઈ જાય. એવી રીતે બધે ફરતા ગામડામાં શેરીઓમાં હાથ નાખીને વેચીએ. સુલા ને એવું બનાવીએ, હુપડા ને એવું લાવીએ. તમારે રેશનિંગ ની અને બીજી એની જરૂર છે? એક ઓલી પેટી આવે ને અનાજ ભરવાની, એવી એક લેવી છે. ગાયું રાખતી નથી કઈ. હોય લોટ બોટ ખાઈ જાય. બાયું આગળ ગામડા માંથી માંગીને લાવીએ ને ગાયું ખાઈ જાય.
કાલ બાયું લોટ દીધો તો બા ખાઈ ગયા ને અત્યારે હવે ગાવું ખાઈ હા ગાયું ખાઈ ગયું પેટી હોય તો પેક હા પેટી હોય તો બધું પેક રહે એમ તો દોસ્તો મને એવું થયું કે ભાઈ પૂનાભાઈ ના ઘરે જઈ એની સ્થિતિ શું છે જાણી આપણે આમને એમ તો કેમ કોઈ રોડ ઉપર નીકળ્યા હોય ને રેશનિંગ આપી દેવું તો પૂનાભાઈ નાના તમે દેવાને પાત્ર છો રેશનિંગ તો આપણે રેશનિંગ ની દુકાને જઈએ બરોબર દોસ્તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો તો આપણે જઈએ હવે રેશનિંગ લેવા બરોબર ને તો હાલો પૂનાભાઈ આ રેશનિંગ તમને 3 મહિનાનું ઉપાય કેવું લાગ્યું સારું લાગ્યું ને હવે તમારે 3 મહિના કોઈ ચિંતા તો નહીં કાંઈ નહીં આ બધા હાલશે અમારે 3 મહિના બરોબર છે તો વર્ષમાં મોવામાં કેટલા મહિના તમે રહ્યો 400 મહિના જેમ ધંધા ઉપર આધાર છે ધંધો હાલે એટલા મહિના રહીએ પછી ગામડામાં ઘરે રહીએ બસ બસ તો જલ્દી તમારો ધંધો કાયમ માટે શરૂ થાય એવી અમારી કોશિશ હોય અને મહેનત કરતી રહેવાની તમારે બરોબર મહેનત તો કરીએ હમણાં ચોમાસામાં તો હાવ નવરા બેઠા છીએ ચોમા શિયાળામાં હાલ્યા કરે અમારે થોડું હવે આ સહયોગ તમને છે ને 3 મહિનાના રેસની ટીમ પીએમ કલ્સરિયા તરફથી તમને કરવામાં આવ્યો છે તો અમારી આખી ટીમને તમે શું કહેશો એમનો ખૂબ ખૂબ આભાર છોકરા હતું તમે આટલો જીતું તમારો ખૂબ ખૂબ આભાર બસ તમારે મહેનત કરતી રહેવાની અને હું તમને છે ને ઘણા દિવસ રસ્તા ઉપર જોઉં કીધું આ 2 દીકરીઓને લઈને તમે ક્યાં રોજે નીકળતા હો ચારે પાંચે ત્યાં છોકરા હાથ ન કરે બે નાઈને લઈ જાય બીજા ઘરે છે એટલે મેં કીધું તમને પૂછું અને હકીકત શું છે તમારી સ્થિતિ થોડો જાણું પણ હું તમારે ઘરે આવ્યો તો મને એવું લાગ્યું કે તમારી આર્થિક પરિસ્થિતિ થોડી નબળી છે અને રહેવા એક નાનું એવું ઝૂંપડું છે તો એની અંદર તમારા બાળ બચ્ચા અને તમે બધા રહ્યો મહેનત કરતી રહી બરોબર બસ બસ તો કાંઈ વાંધો નહીં કોઈ ચિંતા નહીં કરતા દોસ્તો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો